આજે આપણે ડુંગળી લસણના ઉપયોગ વિના પરોઠા કે પૂરી સાથે ખાવાની મજા પડે તેવું બટાકાનું ગ્રેવીવાળું શાક બનાવીશું, જે ઘરમાં બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવું ટેસ્ટી તૈયાર થાય છે અને તેને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસિપીની શરૂઆત કરીએ. તો 2 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલું શાક બનાવવા માટે મેં 1 નંગ મોટી સાઇઝના ટામેટાને આ રીતના મધ્યમ ટુકડામાં સમારી તેને નાના મિક્સર જારમાં લીધા છે. હવે તેને ક્રશ કરીને તેની સ્મૂથ પ્યુરી તૈયાર કરીશું. જો તમારે આમાં ડુંગળી લસણ ઉમેરવું હોય તો ટામેટાને ક્રશ કરતી વખતે તેમાં 1 નંગ ડુંગળી અને 3 થી 4 કળી લસણ પણ ઉમેરી શકો છો, પણ તેના વિના પણ આ શાક એટલું જ સ્વાદિષ્ટ બને છે. હવે શાકને વઘારવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. પછી તેમાં અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. શાકનો કલર સારો આવે તેના માટે વઘારમાં રૂટીન મસાલામાં આપણે થોડી હળદર, થોડું ધાણાજીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. વઘાર તૈયાર થાય એટલે આપણે જે ટામેટાની પ્યુરી તૈયાર કરી હતી તે તેમાં ઉમેરી તેની કચાશ દૂર થાય અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને 5 મિનિટ માટે આ રીતે ચમચા વડે હલાવતા રહીશું. જ્યારે પણ આપણે કોઈ ગ્રેવીવાળું શાક બનાવતા હોઈએ ત્યારે ટામેટાં સરખા પાકા હોય તેવા જ લેવા, કારણ કે જે થોડા પીળા પડેલા એટલે કે અધકચરા કાચા ટામેટાં હોય તો તે સ્વાદમાં ખાટા હોય છે અને તેનો ટેસ્ટ શાકમાં એટલો સારો નથી આવતો. આ રીતે ગ્રેવી સરસ સંતળાઈને તેમાંથી ઘી અને તેલ જે આપણે વઘારમાં લીધું હતું તે છૂટું પડવા લાગે એટલે તેમાં 250 ગ્રામ એટલે કે 3 નંગ મોટી સાઇઝના બાફીને મધ્યમ ટુકડામાં સમારેલા બટાકા ઉમેરીશું. બટાકાને મેં પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી અને ચપટી મીઠું ઉમેરી 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા હતા. પછી તે ઠંડા પડે એટલે છોલીને સમારી દીધા છે. બટાકા ગ્રેવીની સાથે મિક્સ થાય પછી શાકને થોડું રસાદાર બનાવવા માટે તેમાં અડધો કપ પાણી ઉમેરીશું. જો તમારે બટાકાને આ રીતે સમારીને ન લેવા હોય તો હાથ વડે મોટા મોટા મેશ કરીને પણ લઈ શકો છો. શાકના ભાગના મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ફ્લેવર માટે ચપટી ગરમ મસાલો અને 1 ચમચી કસૂરી મેથીને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. જો ટામેટાં થોડા સ્વાદમાં ખાટા હોય તો ખટાશને બેલેન્સ કરવા માટે તેમાં તમે 1 ચમચી જેટલી ખાંડ અથવા તો ગોળ પણ ઉમેરી શકો છો. મસાલાને શાકની સાથે મિક્સ કરી તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે કૂક કરીશું, જેથી તે સરસ ચડી જશે અને રસો પણ થોડો ઘટ થશે. 7 મિનિટ બાદ છેલ્લે તેમાં આપણે ખટાશ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ શાકને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. જો તમે બટાકા બાફીને રાખ્યા હોય તો આ શાકને બનાવવામાં ફક્ત 7 થી 8 મિનિટનો સમય લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બટાકાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે. તમે તેને પરોઠા, પૂરી કે રોટલી સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.